ઘરનો કહીએ એટલે અડધો કલાક ખેતરમાં જવા મારે ઘેર ખાવા જવું બરોબર, પણ જો કદી આવવું હોય તો ખેતર હોમું જોવું હોય તો બધું રમણ ભૂત ઉડાડ્યું હોય અને હારા લોકો રાશી અરે નેહરા પણ ઉકાળો કદી કરવો નહીં. પેલા ખેતરમાં અધરો આવ્યો તો આવો એમ દેવા ગલોડા હારો બેઠા નહીં? ના કાકડી બેઠી લોબી લોબી નહીં લપડતી દેખાતી તમને? કાકડી નહીં દેખાતી, મને તો ગલોડા દેખાય. ગલોડા દેખાય? હા. ગલોડી કરી તો ગલોડા દેખાય ને તમને, બીજું શું દેખાવાનું? તો હું શું કહું દેવા, મને ગલોડા લે ફટાફટ, મારે મોડ થાય, મહેમાન આવે કે. મારા સાથે મહેમાન આવે તમારે તો વાત કરી તે મહેમાન ગલોડા લેવા આ મહેમાન આવતા હોય ને તો દાળ ભાત ના બહુ બનાવે વાત કરી એટલે ગલોડા લેવા ના આવે. અને એટલો બધો શોખ હોય દુકાને તમે લઈ આવે, દુકાને મળે છે ને કેટલી નારિયેળ મળે છે શાકભાજી નહીં મળતું ત્યાં લેવાના હોય તમે? એટલે નહીં જોતા તારે હેડ આ હેડો પછી શું કરે લેવા? વાત ઘરમાં નહીં જોતા, હું 5 વીઘા ગલોડી કરી નાખું. પોતે 10 વીઘા કરશે કલોડી તાર જેટલી કરવી છે ત્યાંનું ના પાડી લે રીસ રાઈ છે નાઠી પાહી જેમ મારી હાથે મહેમાન આવતા હોય એમ પાહી આલન શેક પછી એવું બોલતા કે ગલોડી કરી છે ના કાકડી કરી કે શેક લેવું હોય તને દેવાના હોય. મને ખબર હતી કે કશું લેવા જાય ને એમને એમ તો કદી ધારે ઉતરવો નહીં આપા શેતમ કોમ ચાલતું તો કદી દાફેરે મારતા નહીં આપા. અને શેક લેવાનું તો કેવું હોમે ચાલી પાછા આપા ધાર ઉતરે આવે એમની જિંદગીમાં તો ઉકારો નહીં કરે કો આદરો આવ્યો છે તને એમ. પણ હું તો કોઈ શાક જ નહીં આલું. હલો બોલ શું થયું? પંચર પડી એમ તો એક કામ કર ને પણ એક્ટિવા લતાય અને ટાયર જે પંચર પડી ને તો મેરી નીચે તું એમ કર એ તો ખોજે હું દૂધ લઈને જાય ને એટલે લતાય બરોબર હોવો પછી મારી હાથે તમે એક્ટિવા લઈને જાઓ મારી હાથે તમે ફરો તે એક્ટિવા પંચર પડી તમે મને ફોન કરો હો ટાયરો તો મિલતા હો ને એક્ટિવા લઈને નીચે આવો. હું મારા કોમમાં કદી નવરો ના હોય મારા પપ્પા આવું જોઈએ ને કારણ તો તમે એવા હોય મારા હાથે ફેરવતો ના ફેરવશો. હા જો પંચર પડ્યું મારી હાથે જેમ એક્ટિવા લઈને જતા એમ ફોન કરી દીધો અમને નવરો હું તમારા હાથે ભાઈ હજુ પાવા ચિયો લેબુડી વર્ગ્યો પાવો હજુ એકનો એક છોડવો હતો તોય તો પણ શાલ મેં તાર લેબુડી નો અલે ઓય ચિયો લ્યા આમ ભરાતું નહીં તારા અરે ઓય કોના પૂછી મેં બેઠી તું બને કરો નકર બા એટલે શું આટલું બધું રાડે ચમ પડાવું? શું લેવા આવ્યો તું? લેબુ લીધું કોના પૂછી તોડે તું? કાંઈ લોહી નહીં લીધું મેં. પણ કોના પૂછી લેવું તોડે તે પૂછવાનું હોય એમાં કોઈ દેખાડ્યું નહીં તો મેં એક લેબુ લીધું. અમાર રહ ને યારે તને ખબર પડે અલે આ નાને હેરે અને લેવું શું કરો તારા? મારા બૈરાન પેટમાં વીતા ને એટલે લેબુ લીધું. તે બહેરાન વીતતું હોય તો દવાખાને લેતા ને લેવું એ મોટા દવાખાને લઈ જતી હોય તો પણ એમ કે લેબુ હોય તો મટી જાય નહીં લેવું લેતા હોય એટલે પણ નહીં ચલો લેવું તોડે છે એ તારા બે જ લેબુ હતા વધારે નહીં આ તો ગીધામ ચેલો ભર્યા તે એ તો મને ગોઠ ફાની કોઠે તને અંતરકોટ તો અંતર કોઠે બતાવી દો ના બતાવી ઉભી રે ઉભી ને તમારા કાર્યવાણી કયા પૂછાવાનો લેવું તો ફરી વળો મારા હારા ચેટલો લેવું તોડે છે હા કોણ પૂછી તું આવ્યું મેં ચલો એ તો મારા કે દાર મૂકવી હતી ને હોજે કેમ કે એક બે કોમમાં આવી જશે બીજો વધનો એટલે લીધો બે લેવું છે નહીં બીજો તારો લેબુ બે આ નહીં તાર બે લેવું એ તો મારો શું તારો લેબુ બોલે તો નહીં લે ભાઈ નહીં મેં લેવું આ નહીં કે એક જ પડ્યું કેટલો લેવું તોડે છે હા આ શું હોય આ શું કહેતો નહીં તને ના તોડે એટલે પણ મારો છે અમે તારો એક આવડું લેબુ લીધું એટલે પૂછાવાના લેવું નથી તોડવા મારું આ જાતે પૂછાવાના તો તોડવા માય પૂછી તો ઉકારો કરે તે મને તાર લેબુડી હોનાની હોનાની ગમે જાય તો ઉછેરવાની ખાવા તો લેવું તો તેને એવું છે હું શું લેવું છે તો ખાવાય ને તો લેવું ઉછેર મને પૂછાવાના ધાર ઉતરવાનું નહીં નવાની તાર લેબુડી હા નવેણી માં લેવડી બરોબર આજ પછી આવતો નહીં મેં અંદર હા રાતે આયા તાર લેબુડી લેવા લેબુ લેવા હા લેબુ લેવા રાતે આ તો ખરી તું રાતે હોવા હું જો રાતે આવવાનું કહું હા રાતે આવવાનું કહું હા એટલે પણ મારા શું મમ્મી ફરી કરતો જવાના છું ખેડો મહી હા લેવું તોડવા જીતા આવતી નહીં આયા પછી તે તાર લેબુ સાથે બધીને જજે પૂણા બધા લેવું તોડી નાખો કયા પૂછાવાને ઉતરતી નહીં તારા
પગ ના ધોય તારો અહીં. હવે જેમ જેનો લેબુ તોડીને છો લેબુ જેમ નવાઈનો હોય એમ લેબુ લઈ લીધા મારો. મારા બેટા મારા હું શેતમ હોય તો તોય છે તોડી જાય કોણ અને આ શેતમ ના હોય તો તું રમણ ભૂટ કરાવાય હા જ બધું સસ્તું પારી જાય લેબુ ને શાક ને 1 કલાક શેતમ ના હોય બધું આ લઈને ઘેર ના જાય ખંચેરી. ઓહો દેવાભાઈ શું હા તમને આરામ ને તારામ જ ને તમને નહીં દેખાતું આરામ કદી એમ અને તમે તો હારી શાકભાજી કરી હે હા તો તમ આપા ગવાર આપા ગલોડી ને તમે નહીં જોયું જોતું ના ના જોઈ જાય ને ભાઈ હા જાય, નહીં, જાય, હા જાય. હા તો અહીંયા હા દેવાભાઈ હા. આ હાહલા બહાલા ના ને તે રાતે બધું છત રાખવાનું વાડ્યો પૂર દેજો હા એવું એમ અને તમે તો અરે ના એમ પેલા કહો છો મને અરે અમે આ રોઢે રે ના આવ્યો એ શેડો કોણ પાડે હા હલન પહેવા માટે તમે જ પાડો ને ના ના એવું પડી ગઈ તમને હવે ખાલી જડું જ મૂકેલું હતું પણ રોપી દેજો એમ કહું એવું હે ને હા આ રસ્તો નતો દેખાતો તમને આપા રસ્તો તો એવું ખબર અરે નથી પણ અહીં પારે નીકળ્યો એટલે અહીં પાસે શોર્ટકટ માં આવી ગયો ને કશો વાંધો નહીં બેહો તમે આયા તો કોમ હશે ત્યાં એવું એમને તો તમે નહીં મરે એવા ના ના દેવાભાઈ એવું હોય હમ. તમે ઓછા લાકડે જ નહીં ભરે એવા તમે એવું ના હોય દેવાભાઈ આ તો હેરે નીકળ્યો તો જો તમને ખબર અંતર પૂછતો જાઉં એવું આમ તો કદી ખબર પૂછી નહીં મને વાજી તો તોય તમે ખબર પૂછવાની આયા તમે હતા અરે એ આરામ થઈ ગયો દેવાભાઈ રોજ આવી ગઈ તો લગી તમે નહીં આયા અરે હારું થોડું કામમાં હતો મોડું થઈ ગયું અને વહરાજ ચો રહેતો હતો અમે ના, તમે ચોરો હતા દેવાભાઈ હા હું શું કહેતો હતો ભાઈ આ? હમ. તો હું સ્પેશિયલ તમારા વાડીએ જ આવ્યો હતો અને હા બૈરું એમ કે હા કે મારે ઘરોડાનું શાક ખાવું હ તો હું કે લાન દુકાનમાં લઉં એના કરતા દેવાભાઈ અહીં તાજી વાડીની તાજો લઈ જાઉં ગલોડો હમ. એટલે તમારો ગલોડો હાથર આવ્યો એવું હતું એમ આ બુડા ગોડા તને ફોન નહીં પડતું એ ફોન ના કરતા રિંગ કરી હોત મને કદી એવા મારા ઘરોડા ચેક ખાવું એમ આખો મોડવો ઊંચો કરીને તારે ઘેર આવત તને અત્યારે લગી મેં કદી ના પાડી કોઈ વસ્તુ નહીં જોયું ને મારો ભાઈબંધ એટલે કદી ના ના કે પણ મારે બૈરું નતું માનતું કે તમારે દેવભાઈ ના લકે હમ પણ મારો ભાઈબંધ આપત તે ના ના એવી તકલીફ કરવાની તમારે જરૂર નહીં હમ. હું મારા મતે મેન લઉં હો ને હમ વધારે નહીં લઉં 2 કિલો જેવા લઈ હમ કોમ થા બસવાય શું થઈ દેવા ભાઈ પેલા મને એમ કે તાર બહેરો ચેટલો કે તારે 2 કિલો કરોડો જોઈએ હા બૈરું તો એક હ યા ભાઈ હા. પણ આરી બહુ ખાય હ અલી ઓ અમથી તું તારા કદી બાપ ગોદરે દુકાને 2 કિલો કરોડો લાવ્યો 250 લાવવાનો તો વેત નહીં પાવ 2 કિલો કરોડો માંગો તને શરમ આવે હા યા ભાઈ દુકાને લાવીએ ને તો મોંઘું પડે અને આ તાજું મળી જાય એટલે આમથી તાજું શેક ખાવું હોય ને તો એની માટે તાપમાં ઊભું રહેવું પડે અને પોતે હુકાવવું પડે છે તમ તાને તાજું શેક ખાવા મળે એમને તાજું શેક ખાવા નહીં મળતું તમે આવી ગયા તે તાજું શેક ખાવા એક ગરોડું નહીં મળે અહીં હેડાય અમથી ના કરશો દેવા ભાઈ અમથી વાત નહીં કરતો અત્યારે તો તમે કહ્યું કે મોડવો તમારે ઘેર લઈને આવું છે પણ હું 2 કિલો ગલોડો જ માગું છું ને ઓ અમથી વાતો નહીં તારી એક વાતો ઢંગ હોતો નહીં વાપરી લે અને રહી વાત ગરોડોની તને એક ગરોડું નહીં મળે આ તો હું તો તમારું ફેટ કાઢતો તેમ કે મફતનું જોઈને આવે ચેટલું માગે એમ મફતનું કહ્યું તમે ઉજળત ફરો એમ એક ગરોડું તને નહીં મળે અને જે રસ્તે આવે ને એ રસ્તે પેલું શાડું ઉઘાડીને આવે ને એ બંધ કરીને જતો રહે છે બરોબર અને તું રાતે હાહલા બાહલા ખાઈને આવે તો તારું આવી બનશે કે ટોગો હાથો નહીં મેળવાય આવી ઉપર નહીં એક ગરોડ તને નહીં મળે ચાલો તો નાના તું ક્યાં હતું ત્યાંનો કહું કે આમ કરું ને તેમ કરું બરોબર તાર ગલોડી પર તો જ માર્યો હો નહીં તો તમારે તારો ગલોડો દુકાનમાં ઘણા વેચાતો મળે લઈ લઈશું અમે વળી ઓહો હો હો અમથાભાઈ ઓય 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 ખોટું લાગી તમે અહીંયા ખોટું લાગે એ વાત કરે તો ખોટું લાગે જ ને યાર ખોટું લાગ્યું હોવે તા હા ખોટું લાગ્યું તા હા હા ખોટું લાગ્યું હા એ સાસુ બાબુ કશું મળવા નહીં કરે હે લાય નહીં તો આ તાર ગયા. ગલોડો આ વાપર એ પેલું શાડું ખોલી દો ને એ શાડું વાપીને જજે અહીંયા હારું આવતા ભાઈ દેખાતી નહીં આપા આ ઇજ્જત પણ
ગલોડા લેવા. ઓ દેવલા ખબર તમે શાકભાજી નહીં આલ્યું ને તો 500 હાલા વેચાતા લઈને ગૌરવ મેલ દઉં શેડો બધે પાડ દઉં છું. હા અહીં હેડ ના શેડાવાળી આપણે હમણાં અહીંયા આય ને તો હાલાન જેમ ફેદી નો કેમ ના હેડ અહીં એમ. હાય જીતભાઈ. આ એના બે આવડક લેબુ હોપારી જેવડા લીધો એમાં જ મને કેટલો માર્યો બે અલ્યા પેલા દેવલી લે દેવલી એના બે હોપારી જેવડા લેબુ લીધો ને એટલે તો મને માર્યો. તે બે નહીં લીધો હોય, લીધો હશે વધારે તે. અલ્યા 4-5 લીધો તો મેં લેવાય પણ વગર કહે. પણ મુકે ફરી ચો જવાનું એ રસ્તા પર 4-5 બધા ખિસ્સામાં ગાળ્યો તો તે 4-5 તાર શું કરવા તો આખો? અલ્યા પણ કોઈ દાર બાર માં નોખો થાય છે એટલા હતા. એ જરૂર હોય ને. શું થયું? અલ્યા આમ થા જો ને પેલો આ દેવલી ને દેવલી હા આ એને મને લેબુ હાથર માર્યો. અલે એવો તો હજો હું ગલોડો લેવા જાઉં તો મને ના આલ્યો. અલ્યા પણ એ લેબુ હાથર બોલા કશું ને લેબુ અલ્યા પણ તો સાથે બધીને જવું છે લેબુ એમ કહું. એ તો એનું હોય તો ના. ખાસ ભાઈબંધ હતો તોય મને ગલોડો ના આલ્યો અને તને લેબુ ના હોય એવું. તારો તો ખાસ ભાઈ બન હે દી ઓતન ના લેવું બનતું હશે. અલે ના આલ્યો ને વરી અલે ના ના હોય ને એવી કરે હા લેબુ ને આ ગલોડું ને હોય નું કર્યું એને એને એટલે જ કર્યો આપણે વેચવા આવ્યું છે આમ. તમારે શું ગલોડો જ જોઈએ ને તારે? માર તો હવે નહીં જોતો હો. નહીં હું તો જોતો? લાવી દઈ દુકાન તારે લેબુ જોઈએ ને હવે? માં લેબુ જોઈએ પણ નહીં આલે હવે લેબુ. અરે ના તો માલ હું લાયાલું લેબુ. અરે ના આલો પચાસ નું હાલશે. અરે શરત બોલો કોની અમે શરત? તા લઈ આલો એને લેબુ 500 રૂપિયાની શરત? લઈ આ આલો. શરત 500 રૂપિયા તું આલે તું મને? આવો આલી છે તમે લેબુ લઈ આલો અરે હું લેબુ લાવીને બતાવે તમને. તમારે હાલવા પડશે 500. હા તમે લાવો નહીં આપો હો. અરે ના શું હાલ? તમને માગતો લેતો નહીં આવડતું તમને, બીજું કશું નહીં. હાલ જ નહીં અરે મેં તો ભયા બાપા આમ આમ ખભો હોત અલ્યા કર્યો. કયું ભયા બાપા નહીં, તમે કેપ કેટલી કરો કેપ કરો કોઈ ના હાલે કશું કે વગર કેપે હું હાલ છે અમદાવાદના લેબુ. હાલ જ નહીં હા તો તમે ઉભા રહો, હું લાઈન બતાવું પણ 500 નોટ તૈયાર રાખજો પછી. હા તમે લાવો તો હા સારું 500 નોટ અમે આયા તો ઉભા રહીએ હા, આયા તો ઉભા અહીં રહીએ. નહીં ઉભા રહો તો હું આવ્યો લેબુ લાઈન. હા. તારા ઘરવાળા જોઈએ હે? ના મને નહીં જોતો હું તો લાવી દઈ લેબુ એકલો જ ને? હો, તમે હોવા. એને હા લેબુ તો હું લાવી આલું, તમે 500 નોટ તૈયાર રાખો. હા. હેડો, ઉભા રહો અહીંયા આગળ. હે રાજુ હે. ભલે આમ થા પેલો લેબુ લેવા ગયો બરોબર હવે દુકાને લેવા કે બીજા ને લેવા આપડી કોઈ 500 રૂપિયા લઈ જશે તો ના ના આપણે જીએ ચેડે આપણને બે પડી છે. જો એને જોઈએ તો ખરા હા. બીજે તોડી ના શું કરો લે આપણે એને. આપણે અહીંયા જોવા જઈએ એને 2 મિનિટ જોઈએ સોન માનો તો ઉભા રહીને જોઈશું બરોબર એ તો જબરો હો. આ તો પેલો બીજા લેબુ લઈને આલ દે આપણને હા અને 500 રૂપિયા આલવા પડે હા. હે હે આપણે જોવું તો પડશે ને લેબુ તો દેખાય હો. રાજુની તો વાત સાચી છે, લેબુ તો ગણાય છે. ગલોડીનો મોડવો કર્યો છે અને પાછા મોચા પર ચડીનું છે. મારે કઈ જુગાર તો કરવો જ પડશે ને. 500 રૂપિયા શરત રાખીને આવ્યો અને પાછા 500 મને જ અટકો એવું થાય. ના ના પણ કઈક આઈડિયા કરું, લેબુ તો લઈને આલું જ તે એમને સમજણ પડે જ ખરી. આ વાદરો કરતો મોણાનો ત્રાસ આ વધી ગયો. નોમ જપતા નહીં દેવાભાઈ કરી કરીને આ શાકભાજી કરી ને લોહી ઉકાળે છે. તમે તો જબરી વાડીઓ કરી હો. કરી જ છે ને તા. સરસ થયા હ. આ ગલોડીમાં છે અને સોયડે તમે તો ખેતરમાં જ રહેતા હશે ને? પોદરો બોદરો હાથેવા આ એમને મસ્ત થાય. કેટલી મજૂરી કરવી પડે, ના. તાણ થાય, કેટલી તાપમાં મહેનત કરવી પડે. એ વાત સાચી હો. શાકભાજી મારી મહેનત તો બહુ પડે તો હો. રોટલાના ચણા ચાવવા પડે શાકભાજી હા હા કરી. એ વાત સાચી. આ ગવારના બવાર થોડો કેડ્યો ફાટી જાય ત્યાર થાય બરાબર. આ મોડવો ખેત તો કેવું થાય તારે થાય. એ વાત તમારી લાખ રૂપિયા તો જેના છોકરાને ઉછેરતા હોય ને એમ થોડવા ઉછેરવા પડે હ. ના. તાના એના આવશ્યક એમને નહીં આવતું. ના ના હાથું હાથું. અને આ આપણી પબ્લિક હે ને નોમ જપતી નહીં. ઘડીએ શાક આલો, આ આલો, પેલું આલો, મફતી મફતિયું. આ મફતિયું બાર એટલે તમારે આ શાક જેટલું નહીં. અમને પેલો અમથો આવે કે 2 કિલો કલોડો અરે હરા હોતો હશે. ના હોય એવું 2 કિલો કલર હતો તો જઈ એટલે શાક જેટલું મગાય. તો પછી શાક જેટલું માંગવાનું હોય કઈ આગળ કઈ આટલો બો કરે કે ઓગળી ના આવે બધું ના ચાઈ આપણે આ કરે જેવું એટલે આ શાકભાજી કરવાનું એટલે આપણે ગમતું નહીં. ના ના હાથું પોદરો કરતો મોણાનો ત્રાસ વધી જાય. વધી જાય. અને એ પાછું શું હોય એ તમારે તો એ તો શાક લઈ જાય તો હગા સુધી પકાડી દે પાછું એવું આ નહીં. એવી કેવું હે? હા, હા, એવું. આ 2 કિલો કે 2 કિલો ઘરો બે શાક કિલો બને. ના, એ તો પાછા એવા શાક આ ખાય. એવા બનાવવા વાળી છે ને, કાં તો બીજી 3 જગ્યાએ એવા મોકલે પા એ બસ 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 એવું જ કરે. અહીં પબ્લિક બધી એવું જ કરે હારા દેખાવા માટે. સારા દેખાવા માટે. આ એક તો મારા શું બોલે હે ને હા. ફોન ના બોલું કરે ચોક બહાર નીકળ્યો ને ફોન આવે નીકળ્યું. એવું ને. હેલો. અરે ભાઈ મારી વાત વાપરો. એ વાડી મારી હતી લેબુની
અને એ તાર તમે જે ભાવ ભર્યો ને એ બરાબર ભર્યો, વાત સાચી છે. મને ખબર હ તમે બધાના કરતા મને ભાવ વધારે આલે તો, પણ મારે એ ફાલ પૂરો થઈ ગયો હ. હવે ફરી એ ફાલ આવે અને ફરી લેવું બે હ તાર તો આગળ મોકલાવાય. તાર તપાસ કરવું હોય આગળ એક બે જગ્યાએ જો હોય તો મારે પડે તમારો, બરાબર? ના ના હા, હું ફોન કરી દઉં તમને. હો એ હા ત્રાસ યાર, મારા પેલા વેપારીઓ ખરા ને હા. એક દલાલ છે અને એ અમેરિકાના હ. હા. હવે એમાં એવું છે કે તોકાળી અમેરિકામાં એમને લેબુની જરૂર પડે ને ત્યારે મને જ ફોન કરતા હોય. તો આપણે લેબ અડધું વીઘું લેબુ એવું નહીં. એ મારા એક ફાલ પૂરો થઈ ગયો અને બીજો ફાલ આવે ત્યારે હું તો પોકાડું ને યાર, બરાબર? હવે બીજા હું લેબુ ચઈ બધું કહો. હા. અને કોકનો હોય તો શું હોય, મારે સેમ્પલ મંગાવશે, એનો આમ કરશે, એના બધું કરે. ત્યાર પછી એમને સેમ્પલ મોકલાવે તો કે રહન એકરન બીજો એકરન તાર ચોક્કસ કરે તાર પાસે માલ લે. ભાવ પણ ડબલ હાલો. આપણો અહીંનો 500 ચાલતો હોય ને તો ગાડી 1000 રૂપિયા. શું વાત કરો? હા હા, તો પછી ડબલ પૈસા મળે? મેં તો આખું વરસ લેબુ હતા તો જ મોકલાયો. અહીં નોમય નહીં, મતલબ તમે એમ જ પૈસા કમાવો હો ને? આપણે એમ જ એવું એમ? એમ જ તે આપણને અહીં આગળ વેચવાનું ફાવતું જ નહીં, સીધું તો જ વેચી દેવાનું. એવું એમ? એટલે પૈસા ગણ ડબલ. પૈસા આવી જાય કમ્પ્લીટ? પૈસા તો રેડી, તમારે માલ જોઈને જ પૈસા રેડી. પૈસા તમારા ખાતામાં ટ્રાન્સફર સીધા. તો આપણે તો વેચવું હવે, વેચાવું હોય તો શું કરવું પડે? પણ તમારે તો આ ગવાર થવા તો દે, ગવાર થાય પછી અલ્યા ગવાર નહીં, મારી વાત તો સાંભળો. મારે લેબુડી હ. હા એ તો પેલા રસ્તામાં હો ને. અને એને બહુ લેબુ આવ્યો અને તમે લેબુ જોવો ને તો આવો ને આવો લેબુ. ના ના લેબુ તે તો જોરદાર લેબુ. ના ના લેબુ જ મેં જોયા ગાડી. અને બીજું શું ખબર હે? એક તો રોડ પર હે ને, હવે હું આ ક્ષેત્રમાં હોય તો ગરોડી વાળામાં હોય એટલે લોક તોડી ના જાય. હા બધા એવું કે છે ડોઝામ વિતન માથે વિતન હા, હા, ગેસ બસ. થયો ના આ થયું અરે એ તો ડોઝામ વિતર હા તું એક લઈ જાય, ડોઝામ વિતર તે એક લઈ જાય, પણ આ તો ચાર ચાર ના પોત ગીઝામ પર હા એટલે શરબત કરવા પા થાય કે જેમ. આ લોક વાકે દાર માં જોઈએ. અરે આમ તો કઈ શાક દાળમાં કઈ લેબુ નેતારવું હોય તો વેચાતું લાવવું પડે. અને વેતન એટલો બધો ડાયટ નો હવાજ હોય તો ઉછેરે ના ઉછેરે. હાજી વાત, એક છોડવો ના ઉજે રે. આપણી હાથે હવાજ રાખે હોય, ના ના વાત સાચી તમારી. આપણે આપણા ખાવા ઉછેરી હોય. ના ના બરોબર બરોબર. તો હું શું કહું, હા. મને તમે મારા લેબુ હોય ને બોય બેઠા તમે મને વેચી આલો ગમે તેમ કરી. એ તો વેચ ચાલુ, પણ સેમ્પલ દેવા પછી તમારે આલવું પડે મને. હો સેમ્પલ એટલે ખબર ના પડી. સેમ્પલ એટલે તમારે જે લેબુ થોડોક મને આલવા પડે. એ લેબુ એમને હું તોગાડી આલું, એવા તોગાડી નક્કી કરે કે ભાઈ આ માલ બરાબર છે, અને એ પછી તમારો માલ અહીં લઈ જાય. અરે થોડા પણ મારે એક જ લેબુ એમ કહું. અરે એક મૂકો તમારે 10 કિલો હોય 5 કિલો હોય 2 કિલો વેચવો હોય ને તોય પણ એમને સેમ્પલ આલવું પડે. સેમ્પલ આલ્યા વના એ માલ પાસ કરો નહીં. એવું છે ના, સેમ્પલ પેલું માગે. અમે બુડા સેમ્પલ મારા ના પૈસા આલે ભાઈ. સેમ્પલ ના પૈસા આલતા છે. સેમ્પલ કેટલું મોકલાવવું પડે? સેમ્પલ ના પૈસા આપણે ડોગર ની વાંજી આપણે લઈને જાય તો ચા ડોગર ભેડી નાખે, બરાબર? આખી આટલી નાટલી ડોગર ભેડી નાખે. પણ એ તો હું સેમ્પલ લઈને જઉં ને અહીં ચોકડી જઉં ને તો સેમ્પલ આમ બતાવી પછી હું સેમ્પલ પાછું ઘેર લઈને એ તો આવું. બતાવીને એટલે આમ કરી દો એટલે અહુલ હ તમે પાછું લઈને નસ્યા ને પલ્લેલું હ એમ કહીને તમે પાછું લઈને આવો. આ તો લેબુ થોડા પલ્લી જવાના. તો તમે આ પાપી કા એવા તો જોઈ લે પછી પાછો ના મોકલા. ના મોકલાવા, બધા કાપીને રસ કાઢી દો. મેં બીજો નીકળ્યો રસ કેટલો નીકળ્યો એ જો પછી સેમ્પલ તો પાછું મોકલાવાના. કાપે પછી સેમ્પલ ચમનું પાછું લાવવાનું. અરે એમ પછી સેમ્પલ માં કેટલો છે? સેમ્પલમાં તો જે હોય તારે તમારે 250 હાલ મોકલાવો હોય, 500 મોકલાવો હોય, 2 કિલો મોકલાવો હોય, બસ 250 300 નહીં અથવા નહીં. સારું બરાબર, એક કામ કરો જો આ હા આટલો થાય સેમ્પલ માં. એટલે પણ અત્યારે હું બતા હું તો અત્યારે સેમ્પલ હાથું નહીં આવ્યો. ના પણ તમે આ તો અહીંથી નીકળ્યો તો તમે કે જતો જો એમ. તમે જ અત્યારે કોમ હાથે ગમે તે ના હાથે પણ આટલો સેમ્પલ તમે લઈ જાઓ અને આનો અત્યારે મોકલો તો એક નંબર લેબુ નહીં જો. ના ના માલ તો લેબુ હારો. જો. ના ના લેબુ નહીં, એક નંબર લેબુ. ના ના લેબુ જ બરોબર હારા. બરાબર લેબુ તો એટલે તમે મને આટલું કામ કરેલો અને આ લેબુ તમે અમેરિકા મોકલા દો. પણ હું શું કહું 2 દાડા પછી આવીને લઈ જશે તમારે. ના ના 2 દાડા પછી તમે અત્યારે લઈ જાઓ અને મારા તમે આજ લઈ જાઓ. આ બે દિન પછી મારો ઓર્ડર આવી જાય ને તો મારે આખી લેબુ ગંજેરી જ નોખી. હાલ લાવો હેડન પછી બરાબર. હો હો લાવો પણ હું શું કહું આટલું કામ કરજો મારું ભૂલી ના જાઓ. પછી તમારે વેની હું ફોન કરું તમે વેની જપલો ભરીને તૈયાર રાખજો. તમારું કામ થઈ જશે હું બરાબર. રેડી કરી દે તમે કહેશો ને એમ કરી હું રેડી કરી મેં દે બરોબર ને. ના ના રેડી તમારે કરી દેવાનું બરાબર. હું હેડું મારે તો 2-3 કારેલા તો જવાનું. એવું ને? કારેલા પાછો તો મોકલાવાના હોય. કાલ હજી ફોન આવ્યો એટલે હું જઉં. શું હા, કહ્યું? પણ ભૂલો નહીં યાદ કરી મારું કામ કરી દેજો. અરે ના ભૂલું, ભૂલતો છે હા, હા. અત્યારે તમે મને- અને આવજો હા એ 100% અને આવતા રહેજો આવી રીતે. અને 100% ના ગવારે થાય ને તારે આપણે ગવારે તો જ મોકલવાના રાખી. હા હા અને તમે આપણે આવતા રહેજો પાછા હા. ના ના હું આયા એ હાર હાર આવજો હા. એ હા એ હા. છેડે અરે રાજુ, લાલભાઈ ની વાત સાચી. આના બુદ્ધિ ના પૈસા એમને બુદ્ધિ અપનાવી હો ને. આપણે 500 રૂપિયા આલવાના છે. એક કામ કર, આપણે અહીંયા નહીં જવું પાછું. ત્યાં જઈશું ને ઉભા રહીશું ને એમને વાટ જોઈને તો 500 હાલવાના થાય. એના કરતા 10 રૂપિયા લેબુ લઈ દેવા આગળ પડશે. એક કામ કર, હવે 500 રૂપિયા નહીં હાલવા અને ઊભું નહીં રહેવું. યાર તો ઘેર બનજેટ માં હેડ ફટાફટ. એ આવશે લેબુ લઈને આવતો. દેવો કેવા ક્ષેત્રયા? દેવો કે અમેરિકા લેબુ મોકલવાનો હતો છે. અમેરિકા વાળા તાર લેબુ ખાય? ત્યાં તો એ તો હાઈ ફાઈ ખાય હે, તમારું ખાય હે.
એટલે હવે બેચો જતા રહ્યા પણ આ લેબુ લઈને આવ્યો ને પેલા શરત રાખીને ગયા 500 રૂપિયા મારા લેવાના એમની જોડે ફાટ્યો તો મોટા ઉપાડે બહુ ને શરત રાખો કે 500 રૂપિયાની તા ખુશામ 500 નહીં હોતા તા શરત શું કરો રાખત્યો છે આ લેબુ લઈને આવ્યો ના આવ્યો બુદ્ધિ જોઈએ એના માટે હવે આવી ગયા એવું મારા દાળ બનાવવા થશે હું દાળ મને અતારી ખાય શરબત બનાવે હું પીવ લેબુ આ મારા કોમમાં આવશે એટલે 500 ના મળે લેબુ જ મળે મફતનો